પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી। પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમારોહના અધ્યક્ષ એવા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને અભિવાદન કરીને જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશ 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે। ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરેલા નામી અનામી સ્વાતંત્ર્ય વીરો, ઉપસ્થિત મહાનુભાવો અને સર્વ ગુજરાતી બાંધવોને પ્રજાસત્તાક પર્વની કોટી કોટી શુભેચ્છા। માતાના પ્રેમથી ઉપકારથી જોડાયેલ અને માતૃશ્રાદ્ધ માટે એકમાત્ર પાવન ભૂમિ સિદ્ધપુરની આ ઐતિહાસિક ભૂમિ આવીને હું ધન્યતા અનુભવી રહ્યો છું। તેમણે વધુમાં જણાવ્યું કે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરતા જણાવ્યું કે 22મી જાન્યુઆરીએ આપણે અયોધ્યામાં જે જોયું તે આવનારા વર્ષો સુધી આપણી સૌની યાદોમાં કોતરાઈ જશે। આજે સદીઓ બાદ ભારતમાં નવચેતના જાગી છે। ગુજરાતે વિકસિત ભારત 2047ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં લીધા છે। સ્વચ્છ ભારત અભિયાન, મેરી મિટ્ટી મેરા દેશ અને વાઇબ્રન્ટ ગુજરાત 2024ના સફળ આયોજન દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે। ગરીબ અને મધ્ય વર્ગના લોકો માટે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે મા કાર્ડની શરૂઆત કરી। આજે 2 લાખ રૂપિયાની સહાયથી શરૂઆત થયેલ મા યોજના રૂપિયા 10 લાખની સહાય આપતી થઈ ગઈ છે। મંત્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કૃષિ મહોત્સવ થકી લાભ મેળવેલ ખેડૂતો, ગુજરાત નાળિયેરી વિકાસ મિશન, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અને તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતના યુવાનો હવે જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બન્યા છે। મંત્રી શ્રી સિદ્ધપુરના વિકાસની વાત પણ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે જે રીતે સિદ્ધપુરનો વિકાસ થઈ રહ્યો છે તે જોતા કહી શકાય કે સિદ્ધપુરના લોકોને હવે એક નવું સિદ્ધપુર જોવા મળશે। આજે સિદ્ધપુર મુકામે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં અધ્યક્ષ તરીકે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી, જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર બીએસ પટેલ, સિદ્ધપુર નગરપાલિકા વિવિધ આગેવાનો। સાંભળો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ શું કહી રહ્યા છે। પ્રજાસત્તાક દિવસ અને 75મો, પરંતુ હકીકતમાં આજે અમૃતકાળની જે કલ્પના આપણે કરી છે ને 100 વર્ષ સુધી, આવતા 100 વર્ષમાં જ્યારે શતાબ્દી ભારત વર્ષ મનાવતું હોય એ વખતનું વિઝન, રોડમેપ, ગુજરાત શું કરે, દેશ શું કરે, અને એ વિઝન જ્યારે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર દેશ સમક્ષ મૂક્યું હોય ત્યારે ગુજરાત પણ પોતાના મિશન અને વિઝન સાથે 2047નું વિઝન, ટૂંકા ગાળાના નહીં પરંતુ લાંબા ગાળાની નીતિ અમલમાં બનાવી અને આવતા વર્ષોની અંદર ગુજરાત ભારતની અંદર સર્વપ્રથમ અને સારામાં સારો સહયોગ આપતું રાષ્ટ્રમાં પોતાનું યોગદાન આપે એ માટેના પૂરા પ્રયત્નો કરી રહ્યું છે અને કરશે એની મને ખાતરી છે। અને સતત એક ધારા શાસનના કારણે જે સ્ટેબિલિટી ગુજરાત અને ભારતમાં અત્યારે છે એના કારણે વિદેશમાંથી પણ રોકાણકારો અને રાજનૈતિક સંબંધોમાં પણ ખૂબ મજબૂતી અને દ્રઢતા આવી છે। એટલે સ્વાભાવિક દુનિયાની અંદર જે રીતે ભારતનું સ્થાન બની રહ્યું છે એ પ્રજામાનસની અંદર જે વિશ્વસનીયતા રાજકીય પક્ષ તરફ બતાવી અને એક મજબૂત શાસન પ્રણાલી લોકોએ પણ આપી છે। એટલે લોકોને પણ આ 75મા પ્રજાસત્તાક દિને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવતા સમયની અંદર આવતા 100 વર્ષ જ્યારે 2047માં પૂરા થાય એ વખત દુનિયાની અંદર સર્વપ્રથમ ભારત બને એવી મારી તમામ ભારતીયોને, ગુજરાતીઓને, સમગ્ર દેશને ખૂબ ખૂબ શુભકામનાઓ। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।